શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવી જાય એવો ઘઉંના લોટ અને ગોળનો શીરો આજે બનાવીશું. એક વાડકી અથવા કપનું માપ સેટ કરી લેવાનું અને બધી વસ્તુઓ એ જ માપથી લેવાની. તો એક વાસણમાં 1 વાડકી ગોળ અને એ જ વાડકીના માપથી 2 વાડકી પાણી લઈ ગરમ થવા માટે મૂકી દઈશું. હવે બીજી તરફ એક કઢાઈમાં એ જ વાડકીના માપથી 1 વાડકી ઘી અને 1 વાડકી ઘઉંનો લોટ લઈશું. ઘઉંનો લોટ થોડો કરકરો હોય એવો લેવાનો. લોટનો થોડો રંગ બદલાય અને એમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી બંનેને શેકીશું. હવે એમાં થોડા ડ્રાયફ્રૂટ્સ અને થોડી સૂકી લાલ દ્રાક્ષ ઉમેરવાની. હવે ગોળવાળું જે પાણી આપણે તૈયાર કર્યું છે એ ગરમ પાણી બધું અંદર ઉમેરી દઈશું. થોડીવાર ચલાવીશું એટલે લોટ સરસ ઘટ્ટ થઈ જશે. એટલે એમાં ½ ટીસ્પૂન ઇલાયચીનો પાવડર અને 1 ટેબલસ્પૂન સૂંઠ ઉમેરીશું. સૂંઠવાળો ગરમ ગરમ શીરો શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. શીરો પેનથી છૂટો પડે ત્યાં સુધી એને ચલાવીશું. ઢાંકણ ઢાંકીને ફરી 3-4 મિનિટ માટે થવા દઈશું. એટલે એકદમ હેલ્ધી ગરમા ગરમ શીરો બનીને તૈયાર છે. આખી રેસીપી આ વિડીયોના ટાઇટલ પાસે આપેલી છે અને ચેનલ પર જઈને પણ જોઈ શકો છો.